નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી જોવાના છીએ. કયા વિષયની? વિજ્ઞાન વિષયની એકમ કસોટી જોવાના છીએ. ધોરણ 9 રહેશે. તારીખ છે 8/8/2024 એટલે કે 8 ઓગસ્ટ. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે આખું એટલે કે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અંત સુધી વિડીયો જોજો. પહેલાં તમે આખું પેપર જોતા નથી ને પછી કોશો પૂછાતું નથી, તો તમારે અંત સુધી પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો આપણે હવે શરૂ કરી દઈએ સોલ્યુશન. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો તમારા ટેલિગ્રામ ચેનલમાં જઈને વન એજ્યુકેશન ગુજરાત સર્ચ મારજો. વન એજ્યુકેશન ગુજરાત સર્ચ મારશો એવું ટેલિગ્રામમાં જઈને તમારે જોઈન કરી લેવાનું રહેશે. યુટ્યુબ ચેનલમાં જે લોગો છે ત્યાં જ આ લોગો છે. તો આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તેમાં પહેલું છે, નીચેનામાંથી પ્રોટીનનો સ્ત્રોત છે. તો નીચેનામાંથી પ્રોટીનનો સ્ત્રોત કયો છે? તેમાં આપણો ઉત્તર રહેશે મગ. શું આન્સર રહેશે? મગ છે એ પ્રોટીનનો સ્ત્રોત છે. તો આન્સર રહેશે મગ. મગ છે એ પ્રોટીનનો સ્ત્રોત છે. જ્યારે મકાઈ કાર્બોદિત, ઘઉં કાર્બોદિત અને ચોખા પણ એ કાર્બોદિતના હશે. કેના છે? કાર્બોદિત જે છે એના સ્ત્રોત છે. કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત છે, યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન છે, બીજા નંબરનો ક્વેશ્ચન. નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે? તો તત્વોમાં થોડીક આવી રીતે લખાય છે, જોઈ લેજો. પોટેશિયમ તો ગુરુ પોષક તત્વ, કેલ્શિયમ ગુરુ પોષક તત્વ છે, ફોસ્ફરસ ગુરુ પોષક તત્વ, ઝીંક છે લઘુ પોષક તત્વ છે. લઘુ પોષક તત્વોમાં શું આવશે? લઘુ પોષક તત્વોમાં ઝીંક આવશે. તો ઝીંક આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, મોતી ઉદ્યોગ માટેના સ્ત્રોત તરીકે કોનું સંવર્ધન કરવામાં આવે છે? તો મોતી ઉદ્યોગ માટેના સ્ત્રોત તરીકે કોનું સંવર્ધન કરવામાં આવે છે? તો ઓયસ્ટરનું સંવર્ધન કરવામાં આવે છે. તો ઓયસ્ટર આન્સર રહેશે. શું આન્સર રહેશે? ઓયસ્ટર આન્સર રહેશે. તો આપણો આન્સર રહેશે ઓયસ્ટર. શું આન્સર રહેશે? ઓયસ્ટર આન્સર રહેશે. આગળનો ક્વેશ્ચન છે, ચોથા નંબરનો ક્વેશ્ચન. આંતરજાતીય સંકરણ એટલે શું? તો આંતરજાતીય સંકરણ એટલે કે શું? તેમાં આપણો આન્સર રહેશે ડી રહેશે કે સી રહેશે? તો સી આપણો આન્સર રહેશે. એક જ પ્રજાતિની બે જાતિ વચ્ચેનું સંકરણ. એક જ પ્રજાતિની બે જાતિ વચ્ચેનું સંકરણ. આન્સર રહેશે સી. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન. સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે હોય છે? એટલે કે સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે? એટલે કે રેતાળ જમીન હોય એમાં આપણે સેન્દ્રિય ખાતર નાખી દઈએ તો એ શું વધારે? તેમાં આપણો આન્સર રહેશે જળ ગ્રહણ ક્ષમતા વધારે છે. તો જળ ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે. ગ્રહણ કરવાની ક્ષમતા વધારે. તો આ આન્સર રહેશે. તો આવી રીતે કરી લેવાનું રહેશે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? તો અનૈચ્છિક વનસ્પતિઓને કહેવાય છે નીંદણ કહેવામાં આવે છે. તો આન્સર શું રહેશે? આન્સર રહેશે નીંદણ કહેવામાં આવે છે. તો આન્સર રહેશે નીંદણ. પછી છે આગળના ક્વેશ્ચન. અહીંયા આપણે વિકલ્પવાળા ક્વેશ્ચન પૂરા કરીએ. તો આગળના ક્વેશ્ચન છે, ખાલી જગ્યાઓ પૂરો. રવિ પાક એટલે કઈ ઋતુના પાક? તેમાં હું અહીં તમને સીધો આન્સર જણાવી દઉં છું, શિયાળા ઋતુના પાક. શિયાળાના ઋતુના પાક છે ને રવિ પાક કહેવાય. પછી ખરીફ પાક છે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવાતો પાક. તો આપણે આગળના ક્વેશ્ચન છે, શિયાળામાં આન્સર રહેશે. તો આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. એક જ જાતિની બે જુદી જુદી વનસ્પતિ જાતો વચ્ચેના સંકરણને શું કહે છે? આંતર ઉપજાતીય સંકરણ કહે છે. તો એ પણ યાદ રાખવું. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, પોટેશિયમ, મેગ્નેશિયમ, બોરોન પૈકી લઘુ પોષક તત્વ છે. તો બોરોન છે એ લઘુ પોષક તત્વ છે. શું છે? બોરોન છે એ લઘુ પોષક તત્વ રહેશે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, મિશ્ર પાક ઉછેરમાં મુખ્ય પાક ઘઉં સાથે ખાલી જગ્યા ગૌણ પાક ઉછેરી શકાય છે. તો ચણા કે રાય આન્સર રહેશે. શું આન્સર છે? ચણા કે રાય છે એ આન્સર રહેશે. એનો જવાબ રહેશે ચણા કે રાય. શ્વેત ક્રાંતિ દ્વારા ખાલી જગ્યાનું ઉત્પાદન વધારી શકાયું છે. તો દૂધનું ઉત્પાદન વધારી શકાયું છે. અને શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા? વર્ગીસ કુરિયન હતા, યાદ રાખજો. તો આવી રીતે આન્સર જવાબ કહી દેવો. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં ખાલી જગ્યા અગત્યના છે. તો અળસિયા છે અગત્યના રહેશે. વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાથી તૈયાર થતું ખાતર.
પછી છે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. વર્મી કમ્પોસ્ટ કોને કહે છે? તો આપણે ઉપર જોઈ લીધું. અળસિયા દ્વારા વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓ દ્વારા ત્યજેલા પદાર્થોના વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મી કમ્પોસ્ટ કહે છે. નીંદણ તરીકે જોવા મળતી વનસ્પતિઓના નામ આપો. તો નીંદણ તરીકે જોવા મળતી વનસ્પતિમાં ગાડરિયું, શું રહેશે આન્સર? ગાડરિયું, ગાજર ઘાસ અને પાર્થેનિયમ કહેવાય છે ને મોથા આન્સર રહેશે. પછી છે આગળનો ક્વેશ્ચન, ધાન્ય, કઠોળ અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો ધાન્યમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન અને આપણે જોઈએ તો અહીંયા કાર્ડના શાકભાજીમાંથી વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનિજો મળે છે. પછી છે ખરીફ પાકના ઉદાહરણો આપો. તો ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે ખરીફ ઋતુના પાક છે. રવિ ઋતુના પાકના ઉદાહરણ આપો. તો રવિ ઋતુના પાકના ઉદાહરણોમાં ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે રવિ ઋતુના પાક છે. શેરડી પણ શિયાળામાં આપણે લઈ શકીએ, સામાન્ય થઈ છે એ ખરીફ પાક છે પણ એમાં લઈ શકાય છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. ખેતરોમાં જૈવિક ખાતર અને કૃત્રિમ ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે? તેનો આન્સર જોઈ લો. અને આંતરપાક અને આંતરખેડ વડે અને પાકની ફેરબદલીનો શું લાભ થાય છે? તો એના પણ જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે. સાહિત્ય આન્સર જોઈ લો. આનો પણ આન્સર સાહિત્ય જોઈ લો. પાક ફેરબદલીના લાભ. પછી છે પશુપાલનથી શું લાભ થાય છે? તો પશુપાલનથી નીચેના લાભ થાય છે. દૂધાળા પ્રાણીઓની દુગ્ધ સ્ત્રવણ કરી નાખજો. ત્રવણનો સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે. ખેતી ઉપયોગી હળ ચલાવવા, સિંચાઈ, ભાર વહન કાર્ય માટેના પશુઓની સારી ઓલાદો મેળવી શકાય. સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? તો એ રીતે પણ સાહિત્ય જોઈ લો આન્સર. પછી છે વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે. તો ટૂંક નોંધ લખો. સેન્દ્રિય ખાતર. તો સેન્દ્રિય ખાતર વિશેની ટૂંક નોંધ છે એ જોઈ લો સાહિત્ય. તો સેન્દ્રિય ખાતર પ્રાણીઓનો મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર એમ 2 વર્ગો પાડવામાં આવ્યા છે. તો સેન્દ્રિય ખાતરના લાભ. તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે અને રેતાળ જમીનની જળગ્રહણ ક્ષમતા વધારે છે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રામાં પાણીના નિકાલમાં મદદરૂપ બને છે, તેથી પાણી એકત્રિત થતું અટકે છે. સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતું નુકસાન પ્રદર્શન ઘટે છે. ગેરલાભ. તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક દ્રવ્યો આપે છે, તે રીતે ગેરલાભ થાય છે. સેન્દ્રિય ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત લખો. તો તફાવત છે સાહિત્યનો આન્સર જોઈ લેવો. ધીરે ધીરે પોઝ કરીને સાહિત્ય તમે એનો જવાબ જોઈ લેજો. પ્રાણીઓ અને માનવીના મળમૂત્રમાંથી તથા વનસ્પતિમાં તૈયાર કરવામાં આવતા ખાતરને સેન્દ્રિય ખાતર કહે છે. તો ઔદ્યોગિક એકમોના રાસાયણિક દ્રવ્યોના ઉપયોગ કરી કૃત્રિમ રીતે વ્યાપારિક ધોરણે ઉત્પાદિત કરવામાં આવતા ખાતરને કૃત્રિમ ખાતર કહે છે. તો આ છે એ બધી ટોપિક જોઈ લો 5/5. મોસ્ટ આઈએમપી છે, પૂછાય એવો છે અને પૂછાય જ છે. તો સાહિત્ય તમારા આન્સર કરી લેવો. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. અનાજનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવો જોઈએ. તો અનાજનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવાથી અનાજ બગડતું અટકાવી શકાય છે અને બીજા વર્ષે બિયારણ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. વર્ષ દરમિયાન અનાજનો પુરવઠો ઉપલબ્ધ રહે એ બધી માહિતી તમારે જોઈ લેવી. તો આ 3જા નંબરનો. આ 4થા નંબરનો પ્રશ્ન આ ગણવો. વનસ્પતિના પોષક માટે પોષક તત્વો ખૂબ જ જરૂરી છે, તો એનો પણ આન્સર તમે સારી રીતે જોઈ લેવો. તો 4થા નંબરનો ક્વેશ્ચન છે. આ 3જા નંબરનો ઉપરનો હતો, મિસ્ટેક થઈ ગઈ છે, સાહિત્ય જોઈ લેવું. તો આનો આન્સર સાહિત્ય તમારે જોઈ લેવાનો રહેશે.
તો મિત્રો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોજો અને PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. જે યુટ્યુબ ચેનલમાં લોગો છે ત્યાં એ જ લોગો છે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.